છોટાઉદેપુરના એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગમાં રોજનું 60 લાખનું નુકસાન। પથ્થરની ખાણો બંધ થતાં કારખાના બંધ કરવાનો વારો, કાચો માલ ખૂટી જતાં પ્રોડક્શન અટકી ગયું છે। 1.5 થી 2 કરોડના રોકાણકારો માટે આવનારા સમયમાં આર્થિક કટોકટીનું સર્જન થશે। છોટાઉદેપુર પંથકમાં 110 જેટલા ડોલોમાઇટ પથ્થરનો પાવડર બનાવવામાં કારખાના આવેલા છે। આ કારખાનાઓને છોટાઉદેપુરમાં આવેલી 32 જેટલી પથ્થરની ખાણો કાચો માલ પૂરો પાડે છે, પરંતુ આ ખાણો એન્વાયરમેન્ટ EC સર્ટી રદ થવાના કારણે ખાણ માલિકોએ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે પથ્થર પીસવાના 110 જેટલા કારખાના ઉપર કાચો માલ જઈ શકતો નથી, જેથી દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ રાજ્યમાં સપ્લાય થતો ડોલોમાઇટ પાવડરનું પ્રોડક્શન અટકી ગયું છે અને મિલ માલિકોને રોજના 60 લાખનું નુકસાન થઈ રહ્યું છે, જેથી આવનારા ટૂંક સમયમાં કારખાના પણ બંધ કરવા પડે તેવી નોબત આવી છે અને 1.5 થી 2 કરોડના રોકાણકારો માટે આવનારા સમયમાં આર્થિક કટોકટીનું સર્જન થશે। ઉલ્લેખનીય છે કે રોજગારીના અભાવ વચ્ચે છોટાઉદેપુર વિસ્તારના 100 કિલોમીટર એરિયાની અંદર ડોલોમાઇટ પથ્થરનો ઉદ્યોગ એકમાત્ર રોજગારીનું માધ્યમ છે। આ 110 જેટલા પથ્થરના કારખાનાઓમાં અને 32 જેટલી ખાણોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 30,000 જેટલા કર્મચારી જોડાયેલા છે અને પોતાની આજીવિકા મેળવે છે રોજના, પરંતુ ખાણ ખનીજ માલિકો દ્વારા ખાણ બંધ કરી દેવામાં આવતા કાચા માલના પ્રોડક્શન અટકી ગયું છે અને કારખાનાઓમાં માલ પહોંચતો નથી, જેથી ડોલોમાઇટ પાવડર પર રાજ્યમાં માલની ડિમાન્ડ હોવા છતાં મોકલી શકાતું નથી। જ્યારે છોટાઉદેપુરની 300 જેટલી ટ્રકના પૈડા પણ થંભી ગયા છે। છોટાઉદેપુરની ખાણો બંધ થતાં રોજનું 6000 ટન માલનું પ્રોડક્શન અટકી ગયું છે, જેની સામે સરકારને રોજની અંદાજે 5 લાખ જેટલી રોયલ્ટી અને 4.50 લાખ જેટલી GSTનું નુકસાન પણ થઈ રહ્યું છે, જ્યારે મહિને 3 કરોડ જેટલું લાઇટ બિલનું પણ નુકસાન થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે પેકિંગ કરીને માલ પર રાજ્યમાં મોકલવાનો હોય છે, જે ઉદ્યોગ આખો અલગ છે, તેના ઉપર પણ હાલની આની અસર જોવાઈ રહી છે। આ અંગે તાત્કાલિક કોઈ સકારાત્મક નિરાકરણ નહીં આવે કે રાજકીય નેતા અને સરકાર કોઈ સકારાત્મક નિર્ણય નહીં લે તો આવનારા દિવસોમાં છોટાઉદેપુરનો ધોરી સમાન ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે, જેની સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગ પણ ઠપ થઈ જશે। તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મોટી માત્રામાં કર્મચારીના ઘરના ગુજરાન બંધ થઈ જશે। 100 કિલોમીટર છોટાઉદેપુર વિસ્તારમાં હાલ અન્ય કોઈ ઉદ્યોગ એકમ નથી, રોજગારીનો પ્રશ્ન ઊભો થવાની સંભાવનાઓ રહેલી છે। સાથે આ ઉદ્યોગ બંધ થવાના કારણે અન્ય રાજ્યમાં ચાલતો ડોલોમાઇટ ઉદ્યોગ તરફ બહારના વેપારીઓ વળી જાય અને ગુજરાત સરકારને રોયલ્ટી, GST વગેરે જેવા ટેક્સનું પણ નુકસાન થાય। સાથે સાથે મિલ માલિક અને સમસ્ત ડોલોમાઇટ ઉદ્યોગને પણ ભારે ગંભીર નુકસાન થાય તેમ હાલની પરિસ્થિતિને જોતા જણાઈ રહ્યું છે। આ અંગે છોટાઉદેપુરના મિલ માલિકો જિલ્લા પ્રભારી મંત્રી, ધારાસભ્ય, સંસદ સભ્યને રજૂઆત કરશે। છોટાઉદેપુરની ડોલોમાઇટ માઇન્સો ECના સર્ટીના કારણે બંધ કરવામાં આવી છે। એના કારણે ત્યાંથી કાચો માલ આવતો સપ્લાય બંધ થયેલ છે, જેના કારણે છોટાઉદેપુરની ડોલોમાઇટ ફેક્ટરીઓમાં માલ ના આવવાથી ઉદયપુરથી જે માલ સપ્લાય થતો હતો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર અને પર રાજ્યમાં તે બંધ થવાની કટોકટી આવી છે। હવે આ જો માઇન્સો ચાલુ ન થાય તો આવતો સમય ડોલોમાઇટ કારખાના અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગોને બહુ મોટી અસર પડે એવી છે, કેમ કે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા મજદૂરો અને ટ્રાન્સપોર્ટ યુનિયનના દરેક મેમ્બરો અને ગાડીઓવાળા, ટ્રકોવાળા સાથે કુલ 500 થી 600 વ્યક્તિઓને આ મોટી અસર પડે એવી છે। તેથી અમારું એટલું જ કહેવું સરકારને કે ટૂંક સમયમાં આ ECનું સર્ટીનું કંઈ પણ એનું કારણ લાવી અને એનું નિરાકરણ લાવી અને આનો એક રસ્તો નીકાળીને માઇન્સો ચાલુ થાય અને છોટાઉદેપુરના કારખાના ફરી ધમધમતા થાય એવી અમારી માંગણી છે। અને જો આવું ચાલશે તો આગલો સમય બહુ કટોકટીનો આવશે। તેથી આ ECના સર્ટીનું કંઈ પણ નિરાકરણ લાવી અને માઇન્સ ચાલુ થાય એવી અમારી માંગણી છે। કનુભાઈ ગઢવી, છોટાઉદેપુર ટ્રાન્સપોર્ટ યુનિયન પ્રેસિડેન્ટ। છોટાઉદેપુર જિલ્લામાં આ ડોલોમાઇટ ઉદ્યોગ આવેલા છે અને છેલ્લા 65 થી 70 વર્ષથી આ છોટાઉદેપુર ડોલોમાઇટ ઉદ્યોગ ચાલે છે અને છોટાઉદેપુર જિલ્લાની એક જીવાન દોરી સમાન છે। એના ઉપર
લગભગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 25-30 હજાર લોકોની રોજગારી ચાલેલી છે. પણ હમણાં ઘણા સમયથી માઇન્સમાં જે પ્રોડક્શન થાય છે, માઇન્સો જે ચાલે છે, 25-30 માઇન્સો છે રેગ્યુલર ચાલે છે, પણ એના ઉપર ઇસીના કારણે એ પ્રોડક્શન એમને બંધ કરી દીધેલું છે. અને આ ઇસીનો જો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો માઇન્સ ઉપરથી આવતો કાચો માલ બંધ થઈ ગયો છે. અને અત્યારે સ્ટોક જે ડોલોમાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં છે એ પૂરું થવાતે ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ જશે અને આ અસર આ 25-30 હજાર લોકો જે છે એના ઉપર પડવાની છે. તે પણ એની સાથે સંકળાયેલો આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એમને પણ માઠી અસર પડવાની છે. વારંવાર રજૂઆત કરવા છતાં હજી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને આ ઉદ્યોગ જો અહીં બંધ થશે તો પડોશી રાજ્ય જે અલીરાજપુર છે એમપીમાં અને રાજસ્થાન, એના ઉપર આ ઉદ્યોગ આખો ડાયવર્ટ થઈ જશે અને આ એરિયામાં જે મજૂરનો પ્રશ્ન છે એમને બહુ મોટી અસર થવાની શક્યતા છે. તો અમારી સરકારને વિનંતી છે, મીડિયા દ્વારા અમે સરકારની વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે આ જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો જે પ્રશ્ન છે એનો ઉકેલ લાવે, સકારાત્મક ઉકેલ લાવે અને ફરીથી આ માઇન્સનો જે ઉદ્યોગ છે ફરી પાછો ચાલુ થાય અને ડોલોમાઇટ ગ્રાઇન્ડિંગ યુનિટને આ જે કાચો માલ છે એ સરળતાથી મળી રહે એવી અમે આશા રાખીએ છીએ. વિઠ્ઠલદાસ પટેલ, ઉપપ્રમુખ, છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન. બોલો. હા, છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ લગભગ મારા જન્મ પહેલાંથી ચાલુ છે. 70 વર્ષ ઓછામાં ઓછા થઈ ગયા છે. અને આજકાલે જે સરકારશ્રીના કંઈ નિયમો આવેલા છે એમાં એન્વાયરમેન્ટ સર્ટિફિકેટની જે જરૂર છે એના લીધે 30થી 35 માઇન્સો હાલ ટોટલી બંધ થઈ ગઈ છે અને સરકારશ્રીએ એમને બંધ કરવાનો આદેશ આપેલો છે. તો છોટાઉદેપુરમાં 135 કે 30 ફેક્ટરીઓ જે આવેલી છે એના લીધે છોટાઉદેપુરમાં કાચો માલ આવતો નથી અને કાચા માલની એટલી બધી અછત થઈ ગઈ છે કે ફેક્ટરીવાળાને 1.5 થી 2 કરોડનું એક ફેક્ટરીએ રોકાણ કરેલું છે તે રોકાણ અત્યારે નુકસાન ભોગવે છે. અને સરકારશ્રીને પણ આમાં જીએસટી, રોયલ્ટી, પછી લાઇટ બિલ કે જે પણ કંઈ સરકારશ્રીને આમાંથી જે ઇન્કમ મળે છે તેનો પણ લોસ સરકારશ્રીને થઈ રહ્યો છે. તો મારે આ મીડિયા થ્રુ એટલું જ જણાવવું છે કે માઇન્સનો જે પ્રોબ્લેમ છે એ વહેલામાં વહેલી તકે કોઈ પણ હિસાબે એનો ચુકાદો જલ્દી સકારાત્મક લાવે અને ફરીથી છોટાઉદેપુરની ફેક્ટરીઓ અને માઇન્સો ધમધમતી થાય અને એમાંથી 25થી 30 હજાર જે વ્યક્તિઓ છે એમને રોજગારી મળે અને સૌનું બધું સંભાળાઈ જાય એવી અમારી વિનંતી છે. મારું નામ રમાકાંત કાંતિભાઈ ધોબી, છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ મહામંત્રી.